સદગુરુની વાણી બધા મહાપુરુષોની એ પરાવાણી આજે જે મહાપુરુષો, મહાન સંતો, યોગી પુરુષો જેમની એ પરાવાણી આ પૂરી, એમાંથી આ વાણી ઉદ્ભવી વાણી, આ ઉદ્ભવેલી વાણી જે વાણી આપણે ગાઈ રહ્યા છીએ એના ગુણગાન ગાઈ રહ્યા છે. એ જે ગુરુજી મારા મહામંત્રનો મોટો મહિમા, એ મંત્ર કયો કે મોટો મહિમા એનો, એટલો બધો મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં કે વેદમાં. બ્રહ્મનો ભેદ હશે કાંઈક અને વેદમાં પણ છે. 4 વેદ હમણાં બાપુએ વાત કરી, 4 વેદોની. વેદની તો આપણે વેદનો અભ્યાસ પણ ન હોય એમાં, જેને માટે નીકળ્યા નહીં ઘણા ન હોય એમાં, પછી બીજાને ક્યાંથી હોય એવું હોય. જેને માટે આ 4 વેદની વાતો. 4 વેદ આપણે વાણી દ્વારા, વાણી એટલે 4 વાણી છે ને. પ્રથમ વાણી શરૂ ક્યાંથી થાય કે ભાઈ પરા, પસંતી, મધ્યમ ને વૈખરી. વૈખરીથી તો આપણે વૈખરીમાં હાલ્યા જઈએ છીએ. આ બોલાઈ રહ્યું છે વૈખરી, ખરી ખરી ગઈ વાણી. સતત ઘૂમ્યા કરે છે વાણી, અક્ષરો. મહામંત્રનો મોટો મહિમા. મંત્ર એ મહાપુરુષોના જે વાક્યો છે એ મંત્ર રૂપ બની જાય. જીવનની અંદર આપણે એને આત્મસાત કરવાનો પ્રયાસ કરીએ તો, જીવનની અંદર ઉતારવાનો પ્રયાસ કરીએ તો એ જે વાણી છે એના અમર બોલ છે એ મહાપુરુષોના, એ આપણે માટે મંત્ર રૂપ બની જાય છે. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ એ પ્રમાણ શિવજી મહારાજ આપે ગુરુ ગીતાની અંદર. ધ્યાન મૂલમ ગુરુ મૂર્ત, પૂંજા મૂલમ ગુરુ પદમ. મંત્ર મૂલમ એ ગુરુ વાક્ય. આ જે વાક્ય કે વાણીની વાત આપણે કરી છે, મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મના વેદમાં કે ભેદમાં. એનો આવો ભેદ પડેલો છે. આપણે જ્યારે જ્યારે સમજવાનો પ્રયાસ કરીએ, વૈખરી વાણીને વાળવી, પાછી વાળવીનો પ્રયાસ કરીએ. આજે બોલાઈ રહ્યું છે ને આમ પાછા ઊંડા જવાની, ઊંડામાં જે બહાર નીકળ્યું ને પાછું બહારમાં જ પાછું ઊંડા લઈ જવાનો પ્રયાસ કરીએ. જે અક્ષરનો બાપુની ભાષા કે ને વ્યાપ, વાણીનો વ્યાપ, વ્યાપકમાં ભળી જાય ને પછી વ્યાપકમાં પાછા આપણા જે આ પિંડ આ બ્રહ્માંડમાં આવે ગઈ ને પછી પિંડમાં લાવવાનો પ્રયાસ કરીએ, સમજવાનો જ્ઞાનથી. પિંડેશો બ્રહ્માંડ એમ કીધું ને ગંગા સતી, એમ કે પિંડેશો બ્રહ્માંડ. પિંડની અંદર, પિંડ એટલે શરીર, પંચ મહાભૂતનું આ પિંડ બન્યું ને શરીર, પિંડ ને બ્રહ્માંડ. આ જે બહાર બધું દેખાય છે એને બ્રહ્માંડ કહેવામાં આવે. તો આ વૈખરી જે વાણી નીકળી ગઈ, અક્ષરો જે નીકળી ગયા એ બ્રહ્માંડમાં ઘુમા કરે. હવે ઘુમા કરે છે એ મહાપુરુષોના વાક્યો. ગીતાને જે કૃષ્ણ ભગવાન બોલ્યા વાણી દ્વારા, પરાવાણી દ્વારા અર્જુનજીની વાત કરી, એ આપણે બ્રહ્માંડમાંથી પકડવાનો પ્રયાસ કરીએ. આ એની જ વાતો થયા કરે છે. જ્યારે જ્યારે સમજીએ ને તે ઘણી ફેર કે મેં આ જોયેલું છે, ઘણી ફેર મેં સાંભળેલું છે, આ ઠેકાણે એમ ગયેલા હતા ઘણી ફેર પહેલા, એવું ઘણી ફેર ઘણા માણસને મહેસૂસ થતો હોય. નવા અક્ષરો નથી આપણે સાંભળવામાં, આપણે જ્યારે આગળ વાત કરીએ ને જ્યારે સમજવાનો પ્રયાસ કરીએ તે આપણે નવા અક્ષરો લાગે છે. નવા અક્ષરો નથી કોઈ જાજા, પણ આપણે જ્યારે ચિત્તમાંથી આમ પકડવાનો પ્રયાસ કરીએ ને તે આપણે નવા અક્ષરો લાગે. કયેક મહાપુરુષો, અનંત મહાપુરુષો બોલ્યા જ કરતા હોય પરાની વાણી બધી. પરા પસંતી, પરામાં નાદ રૂપે છે. નાભીની અંદર ઘોર રૂપ છે. જેમ ઓમકારનો એને સંજ્ઞા કેમ આપી ઓમકારની? આકાર નથી એટલે અહીં નિરાકાર કીધું. આકાર આપણે આકારને, કારણ કે આકારને જોવું તો આપણે એને પરખી શકશું, ઓળખી શકશું, એટલે આકાર આપવામાં આવ્યો.
કેદી હતા નિરંજન નિરાકાર, એમ તો વાત કરી. એજી ગુરુજી મારા મહામંત્રનો આ મોટો મહિમા, વખાણો બ્રહ્મના ભેદમાં, અસલ યુગમાં નહોતો આધાર 50 કરોડમાં પાણી. તેથી નિરંજન હતા નિરાકાર. તેમાંથી આ જે વાણી છે એમાંથી પૂરણ શરૂ થયું. વાણીનું પૂરણ થયું. એ તાકાત, એક તાકાત, એક શક્તિ એ ઉત્પન્ન થઈ. એમાંથી આપણે બધા અનુભવી રહ્યા છીએ. આ આમ કહેવા માંગે છે, આમાં આ સમજાવવા માંગે છે, એકબીજા આપલે કરીએ છીએ, સંવાદ બને છે એનો. સમજી નહીં તો વિવાદ બની જાય, અક્ષરનો અનર્થ થઈ જાય. સમજી નહીં ત્યારે અને સમજવાનો પ્રયાસ ન કરીએ ત્યારે. સવારામ બાપુને વાણીમાં છે ને, ગુણ અવગુણના ગાય ગીતડા, બોલે કે ગુણ અવગુણના તોડ્યા ગીતડા, એમ થઈ જાય. પછી અક્ષરની એ આ માયા જાળ છે, અક્ષરોની વાણી. એને એ અક્ષર છે બ્રહ્મ બની જાય. કીધું ને, વખાણો બ્રહ્મના ભેદમાં. એ ભેદ છે, અભેદ છે, એ ખુલ્લો થઈ જાય. પણ જે આ બ્રહ્માંડની અંદર, બ્રહ્માંડથી પિંડમાંથી જે અક્ષરો નીકળ્યા, એ ફરી વાર પાછા આપણે એને લાવવાનો પ્રયાસ કરીએ, મંત્રરૂપ બની જાય. પોતાની અંદરથી જે અક્ષરો નીકળે, જે સાંભળી એ મંત્રરૂપ બને, અને પોતાની અંદર પાછું એને બેને સાથે સાથે એને સમન્વય બનાવી અક્ષરોના. જેટલા પૂરણ થાય છે આ વસનોનો, અક્ષરોનો, બોલનો. પ્રયાસ કર્યા વિના કોઈ વસ્તુ ક્યારે પ્રાપ્ત થતું નથી. આપણે ઘણી ફેર વાત કરીએ ને, પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. પણ પ્રાપ્ત કરવું એમ બોલવું પડે છે. નકર તમે જો ક્યાં કાંઈ કરવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી, બધું પ્રાપ્ત છે. એ ક્યારે પણ એમ 5 વર્ષનો છોકરો પછી 40 વર્ષનો થાય તે એને, ના ના, એ યુવાન જ છે, 40 વર્ષનો છે એમ કહીએ કે નહીં આપણે? 5 વર્ષના છોકરાને 40 વર્ષનો થોડો કહીએ કે? પડેલું છે એમાં, વય પડેલી છે, ઉંમર પડેલી છે. પણ જ્યારે ત્યારે એ એટલા વર્ષ, 35 વર્ષ બીજા જાય તે 40 વર્ષ થાય. એમ આની અંદર અક્ષરો ફૂરે છે, એની આરે જ્યારે આપણે તાલમેલ કરીશું, જે ભેદ છે એ તૂટી જાય. ભેદની આરે એક આકાર થઈ જાય છે. મહામંત્રનો મોટો મહિમા, આ જે મહિમા છે એનો આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને સમજી શકશું. આપણે સમજી શકીએ છીએ. ગુણગાન ગાતા ગાતા પ્રભુના, પ્રભુ એટલે પ્રેમ સ્વરૂપી એ છે પોતે. પ્રભુ નામ નહીં કોઈ, પ્રભુ. પ્રભુ કોને કહી ગઈ? બને છે ભાઈ, પ્રભુ પધારો, પ્રભુ પધારો નથી કહેતા. ભગવાન એમ, ભગવાન એટલે વ્યાપક, હરેક. પ્રેમ એટલે હરેક પ્રેમ અક્ષર ગમે ને લાગુ પડી શકે. પ્રભુ ગમે અક્ષર લાગુ પડી શકે. વ્યાખ્યા, ઈશ્વરની વ્યાખ્યા થઈ શકતી નથી. આખો એ આમાં વ્યાપી ગયો છે, આની અંદર હરેકમાં. પછી એટલે કીધું પિંડ બ્રહ્માંડમાં. ગંગા સ્થિતિ તો એ કીધું ને, પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુજી. પર એટલે આપણે સમજી લઈએ કે આઘા છે, એમ અહીંથી આઘા છે. પર છે એટલે સતત એ આપણી પાસે છે એમ. પર છે અડે એમ, મને સ્પર્શ કર્યો એમ શું થાય? સતત અહીંથી આપણે પણ માળા લઈને બેસી આગળ વાત કરી ભાઈ. આસન વાળીને પ્રભુ સમરી લ્યો, એમાં બેહે નહીં. નાણું જ બેહતું, પણ આસન વાળીને બેહી નથી શકાતું. હમી હાથના હુઈ રહ્યો વાહી જાય વાણું. હમાય સાડ રાખીને 7 વાગે તો 2 8 9 વાગે નિંદ્ર હોત થઈ ગઈ હોય. હરિભજાનું ટાણું આશે, પ્રભુ ભજાનું ટાણું, ભૂલ્યા તમે સિદ્ધ ભમો છો. મહામંત્રનો મોટો મહિમા, વખાણું બ્રહ્મના ભેદમાં. નિરાકાર આપણે અંદર પાસે પોતે બેહી ગયેલો છે, નિરાકાર જ. આકાર રૂપે આપણે જોઈ શકીએ છીએ બધાને, કારણ કે નિરાકાર તો દેખાય વસ્તુ નથી. આકાર નથી કેમ જોઈએ શકીએ? પણ સમજવાનો પ્રયાસ બધાને કરવો પડે. જીવનની અંદર 4 વાણી કીધી ને, પરાપસંતિ, મધ્યમ ને વૈખરી. એમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર વ્યવસાય રૂપે જેને આપ્યા છે એને આપણે સમજવાનું કરીએ. મનને વ્યવસાય હું આપેલો છે, બુદ્ધિનો વ્યવસાય શું છે, ચિત્તનું કાર્ય શું છે, અહંકારનું કાર્ય શું છે,
મન આપણું જાય છે તો હું કામ આપણે વળી વળીને વાત કરીએ. મન કે જ્યાં ત્યાં ડોટું ટાણે, ભજનમાં બે બહુ ભાગે, નો વિચાર કર્યો હોય વિચાર આવે. એક એક ઉર્જાની એક રમત છે, એક ઉર્જાની પરિવર્તન, જે ઉર્જાની એક તાકાત છે એ સતત ઘૂમરી ખવડાવ્યા કરે. એને આપણે સમજવાનો પ્રયાસ કરી. આ છે મન જાય છે તો મન એક રૂપ જ છે, આત્મામાંથી ઉદ્ભવેલી વસ્તુ છે, જુદી નથી. પણ એના વિભાજન એના કાર્ય માટે નામ આપવા પડ્યા. આને મન કહેવાય. આમ લાગી જાય તો મન સતત લાગી જાય, એમાં વિચાર કરે તો બુદ્ધિ, સતત ન્યાય છોટે કે શીત, પાછો ધક્કો મારવા પાછો તો અહંકાર. શરીરનું કાર્ય છે. સમજવાનો પ્રયાસ. પણ એમના જે વિષયો છે, ઝીણી ઝીણી વાતોમાં, કે આ જે મુખ્ય કેન્દ્રની વાતો છે જ્યાં આપણે ક્યારે પહોંચી શકીએ, પણ પેલા એના કેન્દ્રોમાંથી જે ફળહવા ફૂટેલા છે એને હોય પકડવા પડે ને. ઝીણા ઝીણા ફળહવા આપણે ઈચ્છાઓના, આકાંક્ષાઓની, મમતાઓની જે ફળહવા ફૂટેલા છે એને આપણે પ્રયાસ કરીએ સમજવાનો અને પકડવાનો. પછી આ કેન્દ્રમાં જે પડેલા છે એ ત્યાં પડેલા છે કે કેના થકી ફેલાણું મન. ચિત્ત જ્યાં જ્યાં સોટી જાય છે, હું કામ સોટી જાય છે? બુદ્ધિને તો વિચાર કર્યા કરવાનો છે. ચિત્તની અંદર પડી ગયું, મને આપી દીધું બુદ્ધિને, બુદ્ધિ વિચાર કરીને ચિત્તમાં આવી ગયું. અહંકાર પાછો ધક્કો મરાવે સમયે સમયે. રમત કોની કહીએ આપણે? મનની. આત્માની કરે રમત ન કહીએ કે આત્માની આ રમત છે કોની નકર? પૂરણ છે શેનું? નામ નો આપીએ કે કેમ અમુક માણસ નામ નો આપીએ કે આપણે એમ આત્માનું નામ ન આપીએ કે ભાઈ આ બધી આત્માની રમત છે એમ. પછી એમ આમ કેવી કે ભાઈ ઈશ્વરની બધી લીલા છે, ઈશ્વરની બધી રમત છે, એનું નામ આપ્યું. પાછું નિરાકારમાંથી આ સાકાર, આ પોતે પોતે બનેલી વસ્તુ છે. સમજવા માટે મનનો અભ્યાસ કરીએ આપણે. બોલી દે ઘણી ફેર બોલતા ને આપણે, ઘણી ફેર વાત કરતા ને ભાઈ સબ ભૂમિ ગોપાલ કે વામે કાંઈ અટક. આ બધી ભૂમિ ગોપાલની છે, કૃષ્ણની, રામની કીધું છે સબ ભૂમિ ગોપાલ की वामे काहे अटक કે जिसके मन में खटक वो ही अटक. જેના મનમાં કઈ ખટકો થાય છે એ અટકી જાય છે. ઓલામાં મન લાગી ગયું, ઓલામાં શીત લાગી ગયું. આજે આ વાત છે 500 વર્ષ પહેલા કહેવાણી. અડકરામનું શહેર છે પંજાબમાં. રાજા રણજીતસિંહજી અને તેમના સેનાપતિ હરિસિંહજી તે લડાઈ હાલતી હતી અને બરોબર અફઘાનિસ્તાનની અંદર જ્યાં સેનાપતિ હરિસિંહજીની બધા એમ નીકળી ગયા. સેના આગળ અને હરિસિંહજી પાછળ હતા. પછી એમની જે અફઘાનિસ્તાનની ભૂમિમાં, વિદ્રોહીની ભૂમિમાં જઈ પહોંચ્યા સૈનિકો બધા. તો એ લોકો બધા વૈષ્ણવો, એટલે માંસ મટન કે આ કાંઈ સૈનિક હોવા છતાં કંઈ ખાતા નતા. એટલે પછી એને આ પૂછ્યું કે ભાઈ કે ભાઈ આપણા જે વિદ્રોહી છે, માંસાહારી છે, એની ભૂમિમાં આપણે પગી ગયા છે, તો હવે શું કરવું એમ. પછી આ હરિસિંહજી કહે છે કે સબ ભૂમિ ગોપાલ की वामे कहाँ अटक जिसके मन में खटक वही अटक. કે એક દ્રષ્ટાંત એને આપ્યું પછી સૈનિકોને હરિસિંહજીએ, રાજા રણજીતસિંહજીના સેનાપતિ રામનું દ્રષ્ટાંત આપ્યું એક રામકથાનું. કે જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણજી અરણ્યની અંદર જ્યારે સીતાને ખોજ કરી રહ્યા હતા, સીતાજીનું, ત્યારે ભગવાન રામ લક્ષ્મણજીને કે આપણે કુટિયા બાંધી જંગલની અંદર અરણ્યકાંડ. પણ કે જે આ ભૂમિના જે માલિક હોય એને આપણે પૂછીને કુટિયા બાંધવી પડે, કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામ. તો લક્ષ્મણજી આજુબાજુ આટો મારે ફરે છે, તો એક પુરાણું મંદિર ખંડેર જેવું મંદિર, શિવાલય, ત્યાં આટો મારે પૂછીને ભાઈ એવા કાંઈ કે ભગવાન કોઈ મળ્યું નહીં કે એમ ક્યાંય કોઈ મળ્યું જ નહીં. આ એક પુરાણું શિવલિંગ હતું, મંદિર હતું કે એમ. એને પૂછો નહીં કે એને પૂછીને આપણે કુટિયા બાંધી પછી.
લક્ષ્મણજી પાછા જાય છે અને ભગવાનને વંદન કરે, નમસ્કાર કરે કે ભગવાન અમારે ભગવાન પ્રભુ મારા પ્રભુએ મને મોકલ્યો છે કે અમારે અહીં કુટિયા બાંધવી છે. તો ભગવાન શિવજી શિવલિંગમાંથી પ્રગટ થયા અને એક હાથ પોતાનો જીભ ઉપર એણે લીધો અને એક ઉપસ્થ ઇન્દ્રિય ઉપર અને નૃત્ય કર્યું એમને. જ્યોતિ લિંગમાંથી પ્રગટ થયા ભગવાન શિવજી અને આવી રીતનું એને નૃત્ય કરી અને પાછા એમાં સમાઈ ગયા. લક્ષ્મણજીને થયું કાંઈ આ જવાબ તો દીધો નહીં, કાંઈ જવાબ દીધો નહીં. હવે શું કરવું? કાંઈ નહીં. ભગવાન પાસે આવ્યા, ભગવાનને વાત કરી, કાંઈ નહીં. ભગવાને કીધું બનાવો કુટિયા. પછી લક્ષ્મણજી 2 દિવસ પછી પૂછ્યું કે ભગવાન વાત કાંઈ સમજાતી નથી, આનું હું? ભગવાન શિવજી આવી રીતે પ્રગટ થયા અને આનો કાંઈ જવાબ તો. લક્ષ્મણજી, બે વસ્તુમાં જેનું મન કાબુમાં હોય, તાબે હોય, એ ગમે ત્યાં રહી શકે છે. સ્વાદ ઉપર, પોતાના સ્વાદ ઉપર કંટ્રોલ હોય જેનો, એટલે કીધું સબ ભૌમિ ગોપાલ કે વામે કાંઈ અટકવાની જરૂર નથી. કેને કારણે કે 2 વસ્તુ જેની પાસે તાબે છે. सब भूमि गोपाल की वामे कहाँ अटक के जिसके मन में खटक वही अटक. अटकी कौन जाए છે કે મનને જેને મોકળું મૂકી દીધું છે. મન તાબે નથી. મન સતત વિચારો કરતો, વિચારો આપણે કરવા જ દઈએ. હું કામ વિચારો કરીએ છીએ આપણે જોઈએ નહીં. તો વાણી ક્યાંથી નીકળે છે, વાણી ક્યાંથી પૂરે છે એ આપણે વિચાર ન કરી. પરા પસંદથી મધ્યનો વય ખરી નીકળી રહી છે, ખરી રહી છે. મહિમા મોટો અક્ષરો જે છે એ મંત્ર રૂપ છે. શિવજી જ કહે ને, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. હરેકને માટે ગુરુજી મહિમા મોટો મંત્રનો. વખાણો બ્રહ્મના ભેદ. બ્રહ્મનો જે ભેદ છે એ બ્રહ્મ ક્યાંય બેહી ગયો? આપણી અંદર છે, બધાની અંદર. પિંડ અને બ્રહ્માંડની અંદર રમી રહેલું છે, ઘૂમી રહેલું છે નામ. એ નામથી ધીરે ધીરે એની ઓળખ થઈ જાય છે, પરખ થઈ જાય છે. હરેક જે વ્યાપક બધું છે બધું આની અંદર રમી રહેલું છે. આપણે રમી લે છે ને એ રમી લે છે. આ જે રમત છે આત્મની, પરમ તત્વ એટલે પરમાત્મા રૂપ થઈ જાય એટલે આત્માને એક રૂપ થઈ ગયું. આત્મને પરમાત્મા એક કરી જાણજો, દયા સમોને દાન. એટલે આ ધ્યાન કરી, ભજન કરી એટલે પોતે પોતાની અંદર આવું પ્રગટ વસ્તુ થઈ જાય. ગુરુજી મહામંત્ર મોટો મહિમા, વખાણો બ્રહ્મના ભેદમાં.